નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ માટે ઉપયોગી કેટલાક વાયવા વકના પ્રશ્નોની અંદર ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. ધ રિએજન્ટ વિચ distinguish benzoic acid and salicylic acid is. બેન્ઝોઇક એસિડ અને સેલિસિલિક એસિડને પ્રભેદિત કરતો પ્રક્રિયક છે. 4 આપેલા છે તેમાંથી નક્કી કરવાનો છે. અહીં સેલિસિલિક એસિડ એ ઉપરોક્ત 4 પૈકી ન્યુટ્રલ FeCl3 સાથે જાંબલી રંગ આપે છે, જે ફિનોલનો ગુણધર્મ છે. જ્યારે બેન્ઝોઇક એસિડ એ ન્યુટ્રલ FeCl3 સાથે બફ રંગના ઉક્ષેપ આપે છે, એટલે કે અહીં ફેરિક એસિટેટના બફ અવક્ષેપ મળે છે. આમ ઉપરોક્ત 4 પ્રક્રિયકો પૈકી ફક્ત ન્યુટ્રલ FeCl3ના આધારે બેન્ઝોઇક એસિડ અને સેલિસિલિક એસિડને અલગ પ્રભેદિત કરી શકાય. એટલે કે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ન્યુટ્રલ FeCl3. પ્રશ્ન નંબર 2. ધ રિએજન્ટ which distinguish formaldehyde and acetaldehyde is. ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડને નીચેના પૈકી કયા પ્રક્રિયક વડે પ્રભેદિત કરી શકાય? 4 આપેલા છે. અહીં પ્રક્રિયક નંબર ડી, I2NaOH, એટલે કે જ્યારે એસિટાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડને I2 અને NaOH સાથે, એટલે કે જ્યારે આયોડોફોર્મ કસોટી કરવામાં આવે છે ત્યારે પ્રથમ એસિટાલ્ડિહાઇડ એ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે, જ્યારે ફોર્માલ્ડિહાઇડ એ I2 અને NaOH સાથે આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપતો નથી. આમ એસિટાલ્ડિહાઇડ આયોડોફોર્મ સાથે પોઝિટિવ ટેસ્ટ I2 અને NaOH સાથે આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપે છે, એટલે કે પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, I2 અને NaOH. પ્રશ્ન નંબર 3. ધ રિએજન્ટ વિચ distinguish એસેટિક એસિડ એન્ડ ફોર્મિક એસિડ is. એસેટિક એસિડ અને ફોર્મિક એસિડને નીચેના પૈકી કયા વડે અલગ પ્રભેદિત કરી શકાય? 4 પ્રક્રિયકો આપેલા છે. અહીં ફોર્મિક એસિડ રિડ્યુસ ટોલન્સ રિએજન્ટ, એટલે કે એસેટિક એસિડ અને ફોર્મિક એસિડ પૈકી ફોર્મિક એસિડ એ ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. બોથ રિએક્ટ વિથ અધર 3 રિએજન્ટ. જ્યારે એસેટિક એસિડ અને ફોર્મિક એસિડ બંને એક પ્રક્રિયા આપતા હોવા બાકીના 3 પ્રક્રિયકો છે, એટલે કે ટોલન્સ પ્રક્રિયક સિવાયના બાકીના 3 સાથે એસિટિક એસિડ અને ફોર્મિક એસિડ બંને પ્રક્રિયાઓ આપે છે. જ્યારે ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન ફક્ત ફોર્મિક એસિડ કરે છે, જ્યારે એસિટિક એસિડ વડે ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન થતું નથી. એટલે કે ફોર્મિક એસિડ ઓલ્સો રિડ્યુસ ફેલિંગ સોલ્યુશન. અહીં ટોલન્સ પ્રક્રિયક આપેલ છે. જો ફેલિંગ પ્રક્રિયક આપેલો હોય તો તેનું પણ ફોર્મિક એસિડ વડે રિડક્શન થાય છે. એટલે કે અહીં 4 ઓપ્શન પૈકી સાચો ઓપ્શન છે ટોલન્સ રિએજન્ટ, કે જેના વડે એસિટિક એસિડ અને ફોર્મિક એસિડને અલગ પ્રભેદિત કરી શકાય. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ટોલન્સ રિએજન્ટ. પ્રશ્ન 4. ધ રિએજન્ટ વિચ distinguish ઇથેનોલ એન્ડ ઇથેનોલ is. ઇથેનોલ અને ઇથેનોલને પ્રભેદિત કરતી પ્રક્રિયક જણાવો. 4 પ્રક્રિયકો આપેલા છે. સોડિયમ 2,4-diNitroPhenyl hydrazine, I2 અને NaOH અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. ઓનલી ઇથેનોલ રિલીઝ હાઇડ્રોજન વિથ સોડિયમ. અહીં આલ્કોહોલ ઇથેનોલની જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે
હાઇડ્રોજન વાયુના સતત પરપોટા નીકળે છે, એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે ઇથેનોલ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. Only 2,4-dinitrophenylhydrogen gives an orange precipitate with ethanol. જ્યારે ઇથેનોલ એ સોડિયમ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી, પરંતુ 2,4-dinitrophenylhydrogen સાથે નારંગી રંગના અવક્ષેપ આપે છે. આમ ઇથેનોલ સોડિયમ સાથે, જ્યારે ઇથેનોલ એ 2,4-dinitrophenylhydrogen સાથે પ્રક્રિયા આપે છે. જ્યારે બંને એ બાકીના બે પ્રક્રિયકો સાથે પ્રક્રિયા આપે છે, એટલે કે સોડિયમ સાથે ફક્ત ઇથેનોલ અને 2,4-dinitrophenylhydrogen સાથે ફક્ત ઇથેનોલ આપે છે. આમ સોડિયમ સાથે ઇથેનોલ આપતો નથી અને 2,4-dinitrophenylhydrogen સાથે ઇથેનોલની પ્રક્રિયા થતી નથી. એટલે કે આ બંને પ્રક્રિયકો સાથે ફક્ત ઇથેનોલ અને ઇથેનોલ પૈકી એક જ પ્રક્રિયા કરે છે, જ્યારે બાકીના બંને પ્રક્રિયકો સાથે ઇથેનોલ અને ઇથેનોલ બંનેની પ્રક્રિયા થાય છે. આમ સોડિયમ અને 2,4-dinitrophenylhydrogen દ્વારા બંનેને અલગ પ્રભેદિત કરી શકાય. પરિણામે પ્રશ્નનો સાચો જવાબ થશે A અને B. પ્રશ્ન 5. The reagent used to distinguish benzyl alcohol and benzoic acid is. બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝોઇક એસિડ ને નીચેના પૈકી કયા પ્રક્રિયક વડે પ્રભેદિત કરી શકાય અથવા તેમને પ્રભેદિત કરવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે? 4 આપેલા છે. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે કે બેન્ઝીન ચક્ર ઉપર CH2OH અને બેન્ઝીન ચક્ર ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે. is oxidized to benzoic acid when warm with potassium dichromate in acetic sulfuric acid. જ્યારે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ સાથે બેન્ઝાઇલ આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તેનું ગરમ કરતો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થાય છે. બેન્ઝોઇક એસિડ રિલીઝ કાર્બન ડાયોક્સાઇડ વિથ સોડિયમ બાયકાર્બોનેટ. બેન્ઝોઇક એસિડ એ કાર્બોક્સિલિક એસિડ છે અને તે સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આપે છે. જ્યારે બેન્ઝાઇલ આલ્કોહોલ એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા આપતો નથી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા જોવા મળતા નથી. બેન્ઝોઇક એસિડ ડિઝોલ્વ ઇન NaOH. બેન્ઝોઇક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે, પરિણામે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય થાય છે. જ્યારે બેન્ઝાઇલ આલ્કોહોલ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય થતો નથી. આમ પ્રશ્ન 5 નો બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝોઇક એસિડને પ્રભેદિત કરવા માટે ઉપયોગી પ્રક્રિયકો થશે B, C અને D, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટનું એસિડિક સોલ્યુશન. પ્રશ્ન નંબર 6. The reagent which distinguish phenol and salicylic acid is. ફિનોલ અને સેલિસિલિક એસિડને પ્રભેદિત કરતા પ્રક્રિયક છે. 4 ઓપ્શન આપેલા છે. Only salicylic acid release carbon dioxide with saturate sodium bicarbonate. ફિનોલ અને સેલિસિલિક એસિડ પૈકી ફક્ત સેલિસિલિક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે. જ્યારે ફિનોલ એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા આપતો નથી. જ્યારે બાકીના 3 પ્રક્રિયકો સોડિયમ, ન્યુટ્રલ FeCl3 અને NaOH સાથે બંને પ્રક્રિયકોની પ્રક્રિયા થાય છે અને પરિણામે બેન્ઝોઇક એસિડ, સેલિસિલિક એસિડ અને ફિનોલને પ્રભેદિત કરતો પ્રક્રિયક છે માત્ર સોડિયમ બાયકાર્બોનેટ. એટલે કે પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન C. પ્રશ્ન 7. એસિટાલ્ડિહાઇડ એન્ડ એસિટોન કેન બી ડિસ્ટિંગ્વિશ્ડ વિથ. એસિટાલ્ડિહાઇડ અને એસિટોનને પ્રભેદિત કરી શકાય. 4 ઓપ્શન આપેલા છે. અહીં આપેલા 4 પ્રક્રિયકો પૈકી એસિટાલ્ડિહાઇડ,
એટલે કે CH3CHO, જેમાં છેડે CH3C ડબલ બોન્ડ O H એટલે કે CH3CO સમૂહ હોવાથી તે આયોડોફોર્મ ટેસ્ટ આપે છે. એસિટોનમાં પણ છેડે CH3CO સમૂહ છે, એટલે કે એસિટાલ્ડિહાઇડ અને એસિટોન બંને એ આઇટોન NH સાથે આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપે છે. તદુપરાંત 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે અવક્ષેપ આપે છે, રંગીન અવક્ષેપ પીળા કે નારંગી. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તે ઓક્ઝાઇમ આપે છે, એટલે કે એસિટાલ્ડિહાઇડ અને એસિટોન બંને ઓક્ઝાઇમ આપે છે. આમ A, B અને C ત્રણેય પ્રક્રિયકોની એસિટાલ્ડિહાઇડ અને એસિટોન સાથે પ્રક્રિયા થાય છે. જ્યારે એસિટાલ્ડિહાઇડ અને એસિટોન પૈકી ફક્ત એસિટાલ્ડિહાઇડ વડે ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે, જ્યારે એસિટોન વડે ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન થતું નથી. એટલે કે ફક્ત ટોલન્સ પ્રક્રિયક વડે એસિટાલ્ડિહાઇડ અને એસિટોનને અલગ પ્રભેદિત કરી શકાય. એટલે કે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ટોલન્સ રિએજન્ટ. પ્રશ્ન 8, એસિટાલ્ડિહાઇડ એન્ડ બેન્ઝાલ્ડિહાઇડ કેન બી ડિસ્ટિંગ્વિશ્ડ વિથ. એસિટાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડને પ્રભેદિત કરી શકાય છે ચાર પૈકી કોના વડે? તો ઓપ્શન 4 પૈકી જોઈએ તો એસિટાલ્ડિહાઇડ gives iodoform but not બેન્ઝાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડમાં છેડે CH3CO સમૂહ છે, પરિણામે આઇટોન NH સાથેની પ્રક્રિયાથી આયોડોફોર્મ CHI3ના પીળા અવક્ષેપ મળે છે. જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ એ આયોડોફોર્મ ટેસ્ટ આપતું નથી, એટલે કે આઇટોન NH સાથેની પ્રક્રિયાથી આયોડોફોર્મના પીળા અવક્ષેપ મળતા નથી. એસિટાલ્ડિહાઇડ reduce ફેલિંગ સોલ્યુશન બટ નોટ બેન્ઝાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ વડે ફેલિંગ દ્રાવણનું રિડક્શન થાય છે, જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ એ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરતો નથી. આમ એસિટાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડને આયોડોફોર્મ ટેસ્ટ અને ફેલિંગ પ્રક્રિયા દ્વારા અલગ પ્રભેદિત કરી શકાય. એટલે કે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે A અને B, એટલે કે એસિટાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડને પ્રભેદિત કરી શકાય I2 અને NaOH પ્રક્રિયક તેમજ ફેલિંગ સોલ્યુશન વડે. પ્રશ્ન 9, નાઇટ્રોબેન્ઝીન એન્ડ એનિલિન આર ડિસ્ટિંગ્વિશ્ડ વિથ. નાઇટ્રોબેન્ઝીન અને એનિલિનને અલગ પ્રભેદિત કરી શકાય ચાર પૈકી કયા પ્રક્રિયક વડે? તો પ્રથમ ડાયલ્યુટ HCl ની વાત કરીએ તો નાઇટ્રોબેન્ઝીન અને એનિલિન પૈકી ઓનલી એનિલિન dissolve in dilute HCl. ફક્ત એનિલિનને ડાયલ્યુટ HClમાં ડિઝોલ્વ કરી શકાય, જ્યારે નાઇટ્રોબેન્ઝીન એ ડાયલ્યુટ HClમાં ડિઝોલ્વ થશે નહીં. બી, ટીન HClની વાત કરીએ તો આપેલા એનિલિન અને નાઇટ્રોબેન્ઝીન પૈકી નાઇટ્રોબેન્ઝીનનું ટીન HCl સાથેની પ્રક્રિયા દ્વારા રિડક્શન થઈ અને નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવી શકાય છે, જ્યારે એનિલિન એ ટીન HCl સાથે પ્રક્રિયા કરતો નથી. સી, એનિલિન ફોર્મ્સ એસિટાનિલાઇડ વિથ એસેટિક એનહાઇડ્રાઇડ. અહીં એસેટિક એનહાઇડ્રાઇડ સાથે એનિલિન એસિટિલેશન દ્વારા એસિટાનિલાઇડ આપે છે. એટલે કે આપેલા ત્રણેય પ્રક્રિયકો દ્વારા અહીં એનિલિન અને નાઇટ્રોબેન્ઝીનને અલગ પ્રભેદિત કરી શકાય. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધ એબોવ. પ્રશ્ન 10, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ આર ડિસ્ટિંગ્વિશ્ડ વિથ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને પ્રભેદિત કરી શકાય છે કોના વડે? તો અહીં ચાર પ્રક્રિયકો આપેલા છે. ચાર પૈકી જો બ્રોમિન જળની વાત કરીએ તો બ્રોમિન જળ વડે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને આલ્ડીહાઇડનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે અને ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મળે છે અને બ્રોમિનનો કલર દૂર થાય છે. આમ બ્રોમિન ડીકલરાઇઝ થાય છે. જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બાકીના ત્રણેય પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે બ્રોમિન જળ વડે ફક્ત ગ્લુકોઝનું જ ઓક્સિડેશન થાય છે, એટલે કે ડીકલરાઇઝેશન જોવા મળે છે,
જ્યારે ફ્રુક્ટોઝ સાથેની પ્રક્રિયા દરમિયાન અહીં ફ્રુક્ટોઝનું ઓક્સિડેશન થતું નથી, એટલે કે ડીકલરાઇઝેશન થતું નથી. જ્યારે બાકીના ફેહલિંગ, બેનેડિક્ટ અને ટોલન્સ પ્રક્રિયક સાથે ત્રણેય પ્રક્રિયકો પ્રક્રિયા આપે છે. ફક્ત બ્રોમિન જળ સાથે ગ્લુકોઝ જ આપે છે, ફ્રુક્ટોઝ નહીં. એટલે કે બ્રોમિન જળ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને અલગ પ્રભેદિત કરી શકાય. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.